તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો આજે આપણે જવાનું હતું મહાદેવના મંદિરે ટાકેશ્વર। તો આપણે જવાના છીએ, તો વિડીયોના એન્ડ તક બના રહેજો। આ છે આપણો ભાઈબંધ, તમે જોઈ શકો છો, પાયર ટપી ગયો અને અંદર આવી ગયો। આ છે આપણો બીજો ભાઈબંધ અને આ છે કંઈક સિદ્ધસરનું કંઈક લોકેશન, આવું તમે જોઈ શકો છો। એનું વ્યૂ કંઈક મસ્ત આવે છે। તમારા ફોટા પાડવા હોય કે વિડીયો શૂટ કરવા હોય તો તમે આવી શકો છો। અહીંયા લોકેશન મસ્ત છે। અમે પણ અહીંયા ફોટા પાડવા માંડ્યા હતા વિડીયો શૂટ કરીને। આ છે આપણી ગાડી, આ છે આપણો ભાઈબંધની ગાડી। કરી દેવાના અમે આમ કરી દેવાના અમે આમ કરી કિસ્લો તો તમે કંઈક જોઈ શકો છો અહીંયા। તો હાલો મિત્રો, હવે આપણે મંદિર તરફ જવાનું છે। તો આપણે હવે જઈએ મંદિર તરફ। વિડીયો મજા આવે તો લાઈક કરતા જજો, શેર કરતા જજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો। તો ચાલો આપણે મંદિર તરફ જવા લાગી ગયા અને આ છે કંઈક મંદિર તરફ જવાનો રસ્તો। તો તમે એનું વ્યૂ જોઈ શકો છો। પાછળ આવે છે આપણો ભાઈબંધ અને આપણો એક ભાઈબંધ ગાડી હાકે છે। તો ચાલો મિત્રો, આપણે જઈએ મહાદેવના મંદિરે ટાકેશ્વર। ફરતી બાજુ ડુંગર ને વચમાં મહાદેવનું મંદિર આવેલું છે અને તમે અહીં જોઈ શકો છો। આ રસ્તામાં જતાં જ આપને આવો કંઈક વ્યૂ જોવા મળી જાય છે મિત્રો। બહુ મસ્ત અને શાંત વાતાવરણ છે, તમે પણ આવી શકો છો અહીંયા। મિત્રો આપણો જે ભાઈબંધ હતો તે વહી ગયો છે પાછો, એને કંઈક ઘરે અર્જન્ટ કામ આવી ગયું હતું એટલે અમે બે આવ્યા છીએ। અરે તમારી જાતના સાલાવ ખદડાવ। તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને અહીંયા તમે જોઈ શકો છો અમને મળી ગયા છે કૂતરા અને કંઈક કૂતરા આવી કંઈક રમત કરતા હતા અમારી યારે, તમે જોઈ શકો છો। આ છું હું અને મારી સાથે પણ કૂતરા રમત કરવા લાગ્યા હતા। તો ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈએ। આ છે મિત્રો મહાદેવનું મંદિર। આ મંદિરનું નામ છે ટાકેશ્વર મહાદેવ, તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ। તો ચાલો આપણે અંદર જઈએ હવે। જય મહાદેવ મિત્રો બધાને। શું પણ તમે અહીંયા પણ આવેલા હોય તો વિડીયોમાં કોમેન્ટમાં જણાવતા જજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે મને ખબર પડે। તો જો મિત્રો, આ છે મહાદેવનું મંદિર અને આપણો ભાઈબંધ વયો ગયો છે અંદર આપણી પહેલાં અને મહાદેવને પગે લાગે છે। અને પછી મિત્રો આપણા ભાઈબંધે પગે લાગી લીધું હતું એટલે આપણે પણ પગે લાગવાનું હતું, તો આપણે પણ પગે લાગવા માંડ્યા છીએ। જોઈ શકો છો, તમને પહેલાં વ્યૂ બતાવી દઉં બહારનું, જોઈ લો મિત્રો। અને આપણે વયા ગયા હવે પગે લાગવા। તો જોઈ શકો છો આપણે મહાદેવને પગે લાગી લઈએ છીએ। તો મિત્રો આપણે પગે લાગીને મહાદેવને જલ અર્પણ કરવા લાગ્યા, તમે જોઈ શકો છો। તો ફરી આપણે મિત્રો મહાદેવને જલ અર્પણ કરી દીધું છે અને આ છે કંઈક મહાદેવના મંદિરનો નજારો, જોઈ શકો છો મિત્રો। આ છે મહાદેવની શિવલિંગ। આ મંદિર મિત્રો એક ડુંગર છે ફરતી બાજુ અને વચ્ચારે આવેલું છે, તમે જોઈ શકો છો। બહુ શાંત વાતાવરણ અને મસ્ત વાતાવરણ છે અહીંનું અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે મહાદેવના, તમે જોઈ શકો છો। અમે આવી ગયા હતા બહાર। તો મિત્રો અહીંયા મસ્ત મજાની હવા અને પવન આવે છે, બહુ શાંત વાતાવરણ અને મસ્ત છે। તો તમે પણ અહીંયા આવી શકો છો વિડીયો શૂટ કરવા માટે, ફોટા પાડવા માટે। તો હાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા ને હવે ઘર તરફ જવા લાગ્યા છીએ। તો મિત્રો અમે રસ્તામાં જઈએ છીએ, હું ને મારો ભાઈબંધ નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરીને। નીકળીને રસ્તામાં જતા હતા તો અમને સામે મળી ગઈ હતી ભેંસું। તો મિત્રો આપણા ગાડીના અવાજથી ભેંસું ભડકી ગઈ હતી એટલે ભાગવા લાગી હતી, જોઈ શકો છો। આપણો ભાઈબંધ પણ ગાડી ઊભી રાખી દીધી હતી, જોઈ લો મિત્રો। એટલી ભેંસું આગળ હતી અને બે ભેંસ પાછળ પણ આવી રહી છે, દેવો।
ભેંસું ભડકી ગઈ હતી મિત્રો, એટલે અમે ગાડી ઊભી રાખી દીધી ને ભેંસુને તગડવા લાગ્યા હતા. તો મિત્રો ફાઇનલી આપણે હવે ભેંસુને તગડી દીધી છે ને આપણે હવે બાઇક હાંકવાની છે. એટલે આપણે બાઇક હાંકશી અને આપણો ભાઈબંધ પાછળ બેસશે. તો ફાઇનલી મિત્રો મેં મારી બાઇક હાંકવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ભાઈ આપણો ભાઈબંધ બેઠો છે. તમે જોઈ શકો છો એનું વ્યૂ. તો ફાઇનલી આપણે ઘર તરફ જવા લાગ્યા અને એનું કંઈક લોકેશન તમે જોઈ શકો છો. અહીંથી ગામને આપણે દેખાય છે. એટલે આપણે અત્યારે ડુંગરની ઉપર છીએ મિત્રો. નીચે જો તમને બધું દેખાઈ શકશે, જોઈ શકશો મિત્રો. એનું વ્યૂ તમે ચેક કરો એકવાર, બહુ મસ્ત છે. તો ફાઇનલી આપણે અહીંયા ફોટા પાડવા આવ્યા હતા અને વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. તો તમને કેવો લાગે છે મારો વ્લોગ તે કરીને મને કોમેન્ટમાં જણાવજો, મને ખબર પડે. અને ફરીવાર આપણે વ્લોગ બનાવો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂર કહેતા જજો, એટલે મને ખબર પડે. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા, વ્લોગ શૂટ કરી લીધો છે અને હવે આપણે ઘરે જવાનું છે. આ આવે છે આપણો ભાઈબંધ, એ ગાડી લઈને આવે છે અને આપણે અહીંયા કંઈક વિડીયો શૂટ કરતા હતા અને ફોટા પાડતા હતા. બહુ મસ્ત લોકેશન છે, તમે આવી શકો છો. જો મિત્રો, તો ફાઇનલી બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. તો આપણે ફરી નવા બ્લોગમાં મળીએ. જય માતાજી.